પુષ્કરમાં મતલબ મારો ફોન ચોરી થઈ ગયો હતો. મતલબ જે હું મૂકી છે પુષ્કરનો વિડીયો જે મેલનો છે. તો કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર મહાદેવ. તો આપણે બહુ દિવસ પછી કમ્પ્લીટ વ્લોગ ઉતારીશું આજે. તો હવે જઈએ છીએ કોલેજ. તો કોલેજનું ચેકિંગ નહીં થાય પછી પાછા કંઈક જઈશું કાં તો ઘેર આવીશું. તો કન્ટિન્યુ. કોલેજમાં સાઈન ને એમ કરાવીને નીકળી ગયો ઘેર જવા. ઘેર જઈને બધું લખવાનું બાકી છે. તો બરાબર લખવાનું બતાવીએ. મળ્યો. હવે આપણે જઈશું ઘેર. આગળ કેમેરા છે તો મળીએ. તો હું આવી ગયો તો ઘેર. કોલેજ પતાવીને જસ્ટ આવીને ખાઈ બેના ઉપર આવ્યો. તો હું કહું કે મતલબ અડેના વિડીયો અપલોડ નથી થતા. કેટલા મતલબ કે 5-6 તારીખના વિડીયો અપલોડ નહીં થયો. જેમ કે છેલ્લો કંઈક પુષ્કરનો વિડીયો મેં અપલોડ કર્યો હતો ત્યાર પછીના વિડીયો અપલોડ કરવાના બાકી છે. તો બાકી છે. તો એનું રીઝન એ હતું કે હું જે ફોન લઈને ગયો હતો, આ ફોન જેમાં જે વિડીયો શૂટ કરું છું એ મારો ફોન છે. અને જે પહેલાં જે હું ફરવા ગયો હતો એમાં જે તે મમ્મીનો ફોન લઈને ગયો હતો. તો મારો ફોન જ્યારે હું ફરવા જતો હતો ત્યારે ડિસ્પ્લે તૂટી ગઈ હતી. તો પછી મેં તૈયારીમાં મમ્મીનો ફોન લીધો. મમ્મીના ફોનમાં યુટ્યુબને બધું લોગિન કર્યું અને પછી ગયો હતો. તો ત્યાં આગળ હું ગયો તો પછી ફરતો ગયો રણુજાથી ગયો પુષ્કર. તો પુષ્કર ગયો ને તો કે મેલને એમ જોઈને હું નીકળ્યો તો બહાર. તો બહાર નીકળ્યો અને જતો તો બસ આગળ. તો ત્યાં આગળ જતો તો રસ્તામાં ગયો પછી ત્યાં થોડો આગળ જઈને તો પુષ્કરમાં મતલબ મારો ફોન ચોરી થઈ ગયો હતો. મતલબ જે હું મૂકી છે પુષ્કરનો વિડીયો જે મેલનો છે તે મેલનો વિડીયો મૂકી છે. તો મેં લાસ્ટમાં મેલની બહાર નીકળતો હતો ને પછી એ વિડીયો મેં લાસ્ટમાં મેં ઉતાર્યો હતો. મતલબ તે ક્લિપ ઉતારી હતી લાસ્ટની. પછી હું ગયો હતો એટલે મતલબ બસ આગળ જતો. પછી રીતના થયું એવું કે ત્યાં આગળ પછી મારો ફોન ચોરાઈ ગયો. એ બધું બોલાય એવું નહીં મારાથી. એટલે આખું બધી ડિટેલ નહીં કહેવાય, એવી બહુ લાંબી વાત છે. શોર્ટમાં પતો પછી તો મેં ગયો પોલીસ સ્ટેશનમાં. પછી પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં આગળ કમ્પ્લેન કરી. પછી ત્યાં આગળ જે સર હતા એમને કીધું, PSIને એમને બધાને. તો ત્યાં આગળ પછી એ લોકોએ મારા ફોનની લોકેશન ટ્રેક કરી, નંબર લીધો. પછી મેં ઘરેથી બિલ બોક્સનું એટલે આપણે જે નંબર આવે છે ફોનને બધું એ નંબરને મંગાવ્યો, બિલ બોક્સ મંગાવ્યું. પછી હું ત્યાં એમને એવું કીધું કે કલાક વેઇટ કરો, મળશે તો આપી દઈએ, બાકી તો પછી તમારે ફરી લઈ જવું પડશે. તો બધું સારું. તો પછી અમે ત્યાં આગળ કલાક વેઇટ કર્યો. પછી એમને એવું કીધું કે હજુ નહીં મળ્યો. તો પછી અમે નીકળી ગયા ત્યાંથી ઊંડા કાશ્મીર, જે રામદેવ પિંડીની જન્મભૂમિ છે. તો ત્યાં આગળ ગયા. પછી સાંજે મતલબ ત્યાં આગળ અમારે થઈ ગયા હતા 7:30-8 જેવું, એટલે 8-7:30 વાગે પહોંચ્યા હતા. પછી ત્યાં આગળ તો ગયા ને થોડી વારમાં પછી ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો છે, આવીને લઈ જજો. તો ફોન મળી ગયો છે મતલબ મારો ફોન ગયો તો 1-1:30 વાગે જેવું, અને ફોન મળી ગયો સાંજે 7:30. તમે ત્યાં પહોંચ્યા થોડી વારમાં ફોન આવ્યો હતો કે તમારો ફોન મળી ગયો. તો પછી ત્યાં ગયા ના, મતલબ ત્યાંના ત્યાં જ હતા અમે. પછી ત્યાંથી ઘરે આવ્યા રાતે, એટલે સવારમાં ઘરે આવી ગયા. પછી પછી એ દિવસે ઘરે આવ્યા ને એ દિવસે પછી મારા ફ્રેન્ડ હતો એના ફ્રેન્ડને કોલ કર્યો ત્યાં આગળ રણુજામાં, મતલબ રામદેવડામાં. પછી ત્યાંથી એ ફ્રેન્ડ ગયો પોકરણ પોલીસ સ્ટેશનથી ફોન લેતા આવ્યો અને ફોન લઈ અને એ ગયો પછી રણુજા, એટલે રામદેવડા ગયો પાછો. પછી એ લઈને આવ્યો. પછી બીજે દિવસ હું સાંજે બેસી ગયો ટ્રેનમાં. એટલે હું પછી પાછો ગયો રણુજા જઈને પાછો ફોન લઈને આવ્યો. અને મતલબ પરમ દિવસ લઈને આવ્યો ના, એમ તો કદાચ પરમ દિવસ લઈને આવ્યો. કાલે તો સન્ડે, તો પરમ દિવસ હું ફોન લઈને આવ્યો. શનિવારે સવારમાં તો આવી ગયો તો ફોન લઈને. તો હવે કન્ટિન્યુઅસલી વિડીયો અપલોડ થશે, કેમ કે અડધી ક્લિપ મતલબ એ ફોનમાં બધા વિડીયો હતા. તો હવે રેગ્યુલર વિડીયો એટલે મેં એમાંથી બધા વિડીયો અપલોડ કરી દઈશ જે મૂકવાના બાકી હતા. અને આ મૂક્યો એટલે તમને ક્લિયર કરી દો કે મારો ફોન ચોરી થઈ ગયો હતો. એટલે વિડીયો કમ્પ્લીટ મતલબ કે રેગ્યુલર મૂકાતા નહોતા, કેમ કે એ ફોનમાં અડધો ડેટા હતો અને પ્લસમાં કાર્ડ જે આ નંબર જે મારો નંબર છે એ નંબરનું કાર્ડ એ ફોનમાં હતું. તો કાર્ડ બી મિસ થઈ ગયેલું, મતલબ કાર્ડ ખોવાઈ ગયેલું એટલે મતલબ કે ફોન જોડે કાર્ડે ગતું જ રહેલું. એટલે કાર્ડ એ લોકોએ નાખી દીધું હતું. તો પછી કાલે મેં પછી કાર્ડ નવું લીધું. આવી ગયા આ ફોનનું મતલબ જે મારો નંબર હતો એ નંબરનું કાર્ડ મેં પાછું નવું લીધું અને એમાં નાખીને એક્ટિવેટ કર્યું. હું બીજો નંબર વાપરતો હતો એ નંબર બંધ કરીને પાછો આ નંબર ચાલુ કરી દીધો રેગ્યુલર. એટલે હવે કમ્પ્લીટ ચાલુ થઈ જશે વિડીયો અપલોડ કરવાનું બધું. તો સપોર્ટ કરજો. એટલે મતલબ જે મેં લાઈન
પકડી હતી કે હું રોજ ડેલી વિડીયો અપલોડ કરીશ, એ લાઈન મારી તૂટી ગઈ હતી. મતલબ વિડીયો મતલબ કે આ ફોન ચોરી ના થયો તો મારો વિડીયો રોજ મતલબ વ્લોગ મુકાતા હોત, પણ આ ફોન ચોરી થઈ ગયો તો એમાં થોડું 4-5 દિવસની ગેપ પડી ગઈ છે. તો એ ગેપ પકડી બધા વિડીયો અપલોડ કરી દઈશું ધીરે ધીરે કરી, અને આવો સપોર્ટ કરજો. તો કન્ટિન્યુ. હું આવી ગયો તો ખેતરમાં કામ પતાઈ ગયું છે, પતી ગયું છે. કામનો આવશે ગાયો ધોઈ ગઈ છે. હોય લાલે તો પહેલાં તગારા લઈ લઈએ. અહીંથી લઈ લીધું છે બસ, આનું એટલું બાકી. હીરો હોન્ડા તો અમે ડોગ્સ ભૈયા બેઠા છે ગેંગ આખી. ભાઈબંધ મમ્મી ઘેર છે અને પપ્પા ખેતરમાં. તો બહુ દાડા પછી વ્લોગમાં ખેતર આવશે, ગાયો આવશે, ખેતરના કપડાને મતલબ યુનિફોર્મ આવશે મારો. બહુ દાડા પછી આમ ખેતરનું એટલે આમ ઉતારું છું, પણ આમ નહીં ઉતારાતો એવું થતું હતું. પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું, એટલે આ બ્લોગ હું આજે નજીક મૂકી દઈશ. એટલે કાલથી બીજા મુકાય, એટલે આજ સાંજે સુધી મૂકી દઈશ કમ્પ્લીટ. તો કાંઈ નહીં, મળીએ ઘરે. બીજું તો શું, સપોર્ટ કરતા રહો. તો કેમ છો બધા? તો આજનો બ્લોગ આપણે હાથ પૂરો કરતા પહેલાં આજે હું બહુ મતલબ સાંજ પડી જમીન બમીન પછી થોડું નીચે આટવડા મારીને બે ગયો લખવા. તો વાગે છે 1:30 વાગ્યા છે. તો લેકિનમાં જો લખ્યું છે આ બધું અક્ષર નહીં ખબર પડે, એકદમ ગાંધીજી જેવા છે. એટલે કંઈ નહીં, 1:30 વાગ્યા છે. બીજું શું કોલેજમાં લખવાનું છે, આમાં બાકી છે 20-25 પેજ જેવું. તો કંઈ નહીં, લખીશું આપણે કાલ સવારમાં. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીને નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.